સરકારના વિકાસના દાવાના છોટાઉદેપુર જિલ્લામાં ધજાગરા ઉડતા જોવા મળ્યા। છોટાઉદેપુરમાં જોડીમાં પ્રસૂતાને લઈ જવાનો સિલસિલો હજી પણ યથાવત। કવાંટના પડવાની ગામની પ્રસૂતાને જોડીમાં ઉંચકીને લઈ જવાઈ। 2 કિલોમીટર જોડીમાં લઈ ગયા પછી 108માં તેમને લઈ જવામાં આવ્યા। રસ્તાના અભાવે મહિલાને જોડીમાં લઈને જવાની ફરજ પડી। મહિલાએ કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાળકને જન્મ આપ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં ત્રીજી ઘટના છે। દાદાની સરકારમાં છોટાઉદેપુરમાં પ્રસૂતાને આ દર્દ કેમ સહન કરવું પડે છે? અને આ પહેલી ઘટના નથી, માત્ર 10 દિવસમાં ત્રીજી ઘટના બની છે। અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સતત બનતી આવી છે। નર્મદા, છોટાઉદેપુર, નસવાડી, ઉના ત્યાં રસ્તાઓ નથી અંતરિયાળ વિસ્તારોમાં, જેના કારણે આવી રીતે જોડીમાં ઉંચકીને પ્રસૂતાને લઈ જવી પડે, દર્દીઓને લઈ જવા પડે। શા માટે? કેમ આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં સૌથી પછાત વિસ્તારો ત્યાં લોકોને નથી મળી રહી સારા રસ્તાની સાવ પાયાની સુવિધાઓ? છોટાઉદેપુરમાં તો આ લગભગ કેટલામી ઘટના હશે કે દર વખતે અમારે બતાવવું પડે કે જોડીમાં પ્રસૂતાને કણસતી હાલતમાં 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવી પડે। કેમ કે એમ્બ્યુલન્સ ગામમાં પ્રવેશી શકે એટલા સારા રસ્તા પણ નથી હોતા, જેના કારણે જ્યારે પણ આવી કોઈ ઇમરજન્સી આવે એટલે કાં તો ખાટલામાં કાં તો જોડીમાં ઉંચકીને દર્દી કે પ્રસૂતાને લઈ જવા પડે। ક્યારેક તો નર્મદામાં તો પાણીના પ્રવાહમાંથી લઈ જવા પડ્યા હતા પ્રસૂતાને, જો કે બાદમાં બાળકને અને પ્રસૂતા બંનેની તબિયત સારી હોવાની જાણકારી મળી હતી।